છે એ પત્રકારને ઉપર એક અકસ્માત નાનો અમથો થયો છે. ચાલતા ચાલતા સાહેબ ખાડા ટેકરા એટલા બધા છે કે કોઈનો બી અકસ્માત થઈ શકે છે. એક એક્ટિવાવાળા સાથે એનું એક અકસ્માત થયું છે. એને સંદર્ભે પેલા ફરિયાદી જેને ફરિયાદ કરી એને 2500 રૂપિયાની લૂંટનો ગુનો દાખલ કર્યો છે. એની પ્રથમ તો 15 ને 45 બનાવ બને છે અને 17 ને 7 ને 30 તો સાહેબ ગુનો નોંધાઈ જાય છે. 1 કલાક 1.5 કલાકના સમયગાળા દરમિયાન એ પોલીસે એટલી બધી તો શું ઇન્વેસ્ટિગેશન કરી દીધી કે ભાઈ એની પર લૂંટનો ગુનો દાખલ જ કરવો પડે. અને ગૌતમ દોડિયા છે અને તમામ પત્રકારો પોલીસના કાયમના ટચમાં રહેતા હોય છે. વિષય પર પૂછપરછ કરતા હોય છે અને બનાવના સંદર્ભે વાતચીત કરતા હોય છે. એટલે ગૌતમ દોડિયાને પર્સનલી બધા ઓળખે છે. તો એક સમાજના એક જે પત્રકાર છે એને બોલાવીને તરત જ બંનેને ભેગા કરીને સાચું દૂધ કરી શકતા હતા અને ત્યાંના સીસીટીવી ફૂટેજો છે એને જોઈ શકતા હતા, સાદી ફરિયાદ લઈ શકતા હતા પ્રથમ, પછી ગુનો દાખલ કરી શકતા હતા તપાસ કરીને. એવા પ્રોસેસ કરીને જો ગુનો દાખલ કર્યો તો અમારો વિરોધ નહોતો. અમારો વિરોધ એટલો છે કે ભરૂચ જિલ્લાના જેટલા બી એમાં આજે આપેલું છે એમાં એવું છે કે જિલ્લા પોલીસની વિરોધમાં મતલબ કે જે સમાચાર બનાવ્યા હતા એના અગેન્સ્ટમાં લાગતું હતું કે ભાઈ આની અંદર કંઈક ઓલરેડી ડીજીપી સાહેબને ઓલરેડી એમણે 2 દિવસ વહીવટીતંત્ર સાથે સારા સમાચાર નાખીએ છીએ. હવે આમાં જે પોતાની માણસો દાખલ ના કે પત્રકારનો ધર્મ એવો છે કે જે છે તે લેવાનું. તો એ જે વિડીયો વાયરલ થયો જે લખ્યો ને ત્યારથી મારા છોકરાની પાસે પોલીસ પડી ગઈ છે સાહેબ. મારે ઘરે પણ આટા ફેરામાં આવે છે. એના કેટલા છોકરા છે પોલીસ સ્ટેશનમાં બોલે તત્ણ 5-5 તારીખે બેસાડીને એવું કહે છે કે તારા બનેવું શું કરે છે, તારી ઘેર શું કરે, બધા એટલી બધી હિસ્ટ્રી પૂછે છે. આટલું બધું અત્યાચાર કરે પછીથી નોટિસ ખોટી મોકલે, કયા કારણથી કયા સેક્શનથી નોટિસ મોકલે કહેતા નથી. અને એક જાતનો આ કાવતરું કરશે મારો ખુલ્લો આક્ષેપ છે. એ દિવસે પુરાવો પણ છે. તો એ દિવસે એના પોલીસે આ 2 માણસોને તેમના પર એક્સિડન્ટ કરાવ્યું અને ખોટી લૂંટનો ગુનો દાખલ કર્યો છે. એવી શંકા છે. શંકા નથી, અમારો આક્ષેપ સાહેબ આખું પત્રકાર જગત ભરૂચ જિલ્લાનું દુઃખી છે અને સ્ટોપ થઈ ગયું છે કે આજે નેશનલ ચેનલના પ્રતિનિધિ ગૌતમભાઈ મોડિયાને આ રીતે જો ફસાવવામાં આવે ટાર્ગેટ કરીને સમગ્ર પત્રકાર દુઃખી છે કે અમારો અવાજ દબાવવામાં આવે છે ને સાચું અમે લખીએ પ્રસિદ્ધ કરીએ છીએ, પબ્લિકને માહિતી આપીએ છીએ ને તો અમને ટાર્ગેટ કરવામાં આવે છે. ને આ ચોથો સ્તંભ સાહેબ ચોથો સ્તંભ તોડી કાઢશે આ રીતે. તો પોલીસ તો સેવા સુરક્ષાની માટે બેઠી છે, એ જ અમારું આ રીતે કરશે ખોટું તો અમે કઈ રીતે ચલાવી દઈશું? અમે પણ દુઃખી છે બધા ને આપની અપેક્ષા અમે રાખીએ છીએ કે આપ બી અમને સહકાર આપો ને આની નિષ્પક્ષ તપાસ કરાવશે પુરાવાની કે ક્યાં વિડીયો ફૂટેજ છે, કેવી રીતે છે, એ લોકો ક્રિમિનલ છે જે એ છે પોલીસના બાતમીદાર છે એની પણ અંદર તપાસ કરાવશે. ત્યાં ટાર્ગેટ તો નથી બનાવવાનો પત્રકાર કે પત્રકાર છે કંઈ લૂંટને અને ક્રિમિનલ આગળનું કોઈ નથી. હા, એની વાઇફ સાથે હતો ને સાહેબ ક્રિમિનલ માણસ નથી, એનું બેકગ્રાઉન્ડ તપાસ કરો. આ ગુનો દાખલ થયા પછી એટલો બધો એ ડિપ્રેસ થઈ ગયો છે તો ભાઈ આત્મઘાતી પગલું ભરી લે એ મને બીક લાગી રહી છે. અમને વહીવટીતંત્ર સાથે કોઓપરેટ કર્યું છે કોરોનાથી કાળથી કે દરેકની અંદર કે આ જે ફ્લડ આવે ત્યારે પણ પત્રકારતાનો જરૂર નિભાવીને પત્રકારત્વ કરીને બધું આવે છે. ને સાહેબ આ જો આમાં અમને ન્યાય નહીં મળે તો અમે નેશનલ લેવલના પત્રકારને અમારા જે અધ્યક્ષ છે એને પણ રજૂઆત કરી છે. નેશનલ લેવલે આ મુદ્દો ઉઠશે સાહેબ. એમાં આપણે ખોટું દેખાશે બધાને કે આ શું ચાલી રહ્યું છે દેશમાં. સેવા તલસ્પી ને વિશ્વસનીય તપાસ કરો. પોલીસે આપી છે બોલાવીને એવું એમનું કહેવું છે. 4-5 કલાક બેસાડી રાખી એ દિશામાં સાહેબ અમે કોઈ પર આક્ષેપ નથી કરતા, પણ અમારો આક્ષેપ એટલો જ છે કે ભાઈ સાચી દિશામાં તપાસ થાય અને પછી કોઈ નિર્ણય ભાઈ પોતે જાહેર જીવનનું 25 વર્ષથી સેવા કરીને કામ કરું છું. જે પ્રધાન સેવક છે આપણા દેશના એવું કહે છે કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનવું જોઈએ. તો ભ્રષ્ટાચાર મુક્ત ભરૂચ બનાવવા માટે અમે લોકો નીકળ્યા છે. સામાજિક કાર્યકર્તા તરીકે મારું કામ કરું છું, આરટી એક્ટિવિસ્ટ તરીકે કામ કરું છું. મારી સાથે બી છેલ્લા 2 મહિનાથી આ પ્રકારની ગતિવિધિઓ થઈ રહી છે. ગમે ત્યારે ફોન આવે, રાતે 10-10 વાગે પોલીસવાળા નોટિસ આપવા માટે ઘરે આવે, ખોટી રજૂઆતો કરે. મને તત્વનો વખત 4.5 કલાક પોલીસ ચોકીઓ બેસાડીને ઉલટ તપાસ કરવામાં આવે. જાણે કે હું કંઈ ક્રિમિનલ ના હું. મારા જન્મથી લઈને અત્યાર સુધીની બધા બાયોડેટા એમણે લીધા છે, આખો ડોઝિયર તૈયાર કર્યો છે. મારા પરિવારમાં કોણ કોણ છે, ક્યાં શું કરે છે, આ રીતની યાતનાઓ આપવામાં આવે છે. મારી પોતાની ગાડી ટાર્ગેટ બનાવીને ડિટેન કરવામાં આવી. આજે 10 દિવસથી મારી ગાડી અંદર એ ડિવિઝનમાં છે. ત્યાં એ ડિવિઝનમાં બી મારી ગાડીને નુકસાન થયું છે. ત્યાર પછી બી કોઈ પણ જાતની કામગીરી આ લોકો કરવામાં નથી આવતા. અને અમે જે સમાજ હિતનું કામો કરીએ છીએ, આજે ભ્રષ્ટાચાર ઉજાગર કરીએ છીએ, તો આ લોકો અમને ટાર્ગેટ બનાવે છે કે આમાં એ લોકોની 2 નંબરની જે કમાણી છે એ બંધ થઈ રહી છે.
એના માટે અમને ટાર્ગેટ બનાવવા છે. અને સાહેબ તમારી હાજરીમાં આ વસ્તુ કહું છું કે મને કે મારા પરિવારને કે મારી કોઈ ટીમને કંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્રની રહેશે. પોલીસની તાનાશાહી બંધ કરો. પત્રકારોનો અવાજ દબાવવાનું બંધ કરો. हम सब पत्रकार एक है. हम सब पत्रकार एक है. हम सब पत्रकार एक है. પત્રકાર વિરલ ગોહિલ આજે જે અમારા નેશનલ ચેનલ આજ તક અને અબ તકના ભરૂચ જિલ્લા પ્રતિનિધિ ગૌતમભાઈ ડોડિયા પર જે પોલીસ દ્વારા ખોટી રીતે જે કેસ કરવામાં આવ્યો છે લૂંટની ફરિયાદ, એનાથી સમગ્ર અમારું પત્રકાર ભરૂચ જિલ્લા પરિવાર દુઃખી છે. એ સંદર્ભે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા બધા ભેગા થયા છે. ભરૂચ જિલ્લાના દરેક પત્રકાર, નાના મોટા દરેક પત્રકારો ભેગજૂથ થઈ દરેક સંગઠનો પત્રકારને જે આ ખોટી રીતે એને ટાર્ગેટ કરવામાં આવ્યો છે એની વિરુદ્ધ અમે આવેદનપત્ર આપવા ભેગા થયા છે. અને એની તલસ્પી તપાસ થાય, એ જે જગ્યાનો બનાવ બન્યો છે એક્સિડન્ટનો, એ જગ્યાના કેમેરા તપાસ કરવામાં આવે, જે છોકરાઓએ ફરિયાદ કરી છે એમનું બેકગ્રાઉન્ડ તપાસવામાં આવે કે ગૌતમભાઈ પ્રતિનિધિ છે અને એક સારા સામાજિક કાર્યકર્તા પણ છે અને એ કોઈ લૂંટારું કે ચોરી કે એવા કરવાવાળા નથી ને એમની પર લૂંટની ફરિયાદ દાખલ કરી છે. એનાથી સમગ્ર પત્રકાર પરિવાર દુઃખી છે ને અમે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ કે તંત્ર અમને ન્યાય આપે ને ચોથો સ્તંભ એવા પત્રકારને અવાજને દબાવવાની કોશિશ ના કરે. પત્રકાર જાગૃત નાગરિક છે ને એની ફરજ ગમે તેવું એ હશે દબાવવામાં આવશે પણ એની ફરજથી ચૂક નહીં કરે.